વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડ અંતર્ગત લેઆઉટ અને એસ્ટિમેશનની અગત્યતા લેસન માટે આપ સૌને હું તાલીમસહ માર્ગદર્શન આપીશ. આગળ જોઈશું તે પ્રમાણે આજનું આપણું લેસન છે લેઆઉટ પ્લાન અને એસ્ટિમેશનની અગત્યતા. તો રોજિંદી ક્રિયાની અંદર આપણે પ્લાનિંગ કરતા હોય છીએ, જેમ કે કાલે શું કરવાનું છે તેના માટેનું પ્લાનિંગ, દિવસ દરમિયાન આપણે કેટલી એક્ટિવિટી કરતા હોય છે તે તેના માટે પણ આપણે પ્લાનિંગ કરતા હોય છીએ. દાખલા તરીકે તમારે કંઈક પરચેસ કરવું હોય તો તેના માટેનું પણ પ્લાનિંગ હોય છે. એ જ રીતે જ્યારે બીજું ઉદાહરણ લઈએ તો બિલ્ડિંગ બનાવવાની હોય છે, તેના માટે પણ અગત્યનું પ્લાનિંગ કરવામાં આવતું હોય છે. એટલે આ જે અગત્યનું પ્લાનિંગ છે કે જે પ્લાનિંગથી શું ફાયદા થાય છે તે અને તે પ્લાનિંગ માટે જે અંદાજ કાઢવો પડે છે તે આપણે લેક્ચરમાં આપણે જોઈશું. આગળ જઈશું તે પ્રમાણે. આ લેસનની અંદર લેઆઉટ પ્લાનની અગત્યતા, એસ્ટિમેશન એટલે શું, એસ્ટિમેશનની અગત્યતા, એસ્ટિમેશનના પ્રકાર તેમજ સારા અંદાજકારના જરૂરી લક્ષણો અને અંદાજ માટેના જરૂરી પરિબળો વિશે આપણે વિસ્તૃતમાં જાણકારી લઈશું. આગળ જોઈએ તે પ્રમાણે સૌથી પહેલાં લેઆઉટ પ્લાનની અગત્યતા. તો જ્યારે કોઈપણ કસ્ટમર વાયરિંગ કામ લઈને આવે છે ત્યારે તે તેની જરૂરિયાત લેખિતમાં આપે છે કે તેને કયું કામ કરાવવાનું છે અને કેટલું કામ કરાવવાનું છે. અથવા અમુક કસ્ટમર લેઆઉટ ડાયાગ્રામ સાથે પણ આવતા હોય છે. અને જો કસ્ટમર લેખિતમાં લઈને આવ્યો હોય પોતાની જરૂરિયાત, તો તેના પરથી વાયરમેન તે લેખિતની જરૂરિયાતનો યોગ્ય લેઆઉટ ડાયાગ્રામ બનાવે છે. લેઆઉટ ડાયાગ્રામ એ વાયરિંગનું સરળ સ્વરૂપ છે, જેના પરથી સર્કિટ ડિઝાઇનની જ માહિતી મળે છે, પણ સર્કિટ વિશેનો ખ્યાલ આવતો નથી. આગળ જોઈએ લેઆઉટ પ્લાનની અગત્યતામાં. લેઆઉટ પ્લાન કોને કહેવાય? તો અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા એક લેમ્પનું બે જગ્યાએથી સ્વતંત્ર નિયંત્રણ બતાવવામાં આવેલું છે. આને બીજા શબ્દોમાં આપણે દાદર વાયરિંગ અથવા તો સ્ટેરકેસ વાયરિંગ પણ કહેતા હોય છીએ. અહીંયા આપણે વાયરિંગ ડાયાગ્રામ આપેલો છે. આ વાયરિંગ ડાયાગ્રામમાં એક લેમ્પ છે અને નીચે બે ટુ વે સ્વિચ આપવામાં આવેલી છે. તેના દ્વારા અલગ અલગ જગ્યાએથી આ એક લેમ્પનું સ્વતંત્ર નિયંત્રણ કરી શકાય છે. હવે અહીં આપણે બાજુમાં જમણી બાજુ જોઈ શકીએ છીએ કે અહીં લેઆઉટ પ્લાન આપવામાં આવેલો છે. તે આ એક લેમ્પનું બે જગ્યાએથી સ્વતંત્ર નિયંત્રણ માટેનો લેઆઉટ ડાયાગ્રામ છે. અહીં આપણે જોઈ શકીએ તેમ આપણને અહીંયા સર્કિટ વિશેની માહિતી ખબર નથી પડતી લેઆઉટ ડાયાગ્રામની મદદથી કે આ સર્કિટ શેની છે, પરંતુ તેનું અંતર અને તેની માહિતી આપણને મળી શકે છે. હવે અહીંયા આપણે તફાવત જોઈએ તો અહીંયા વાયરિંગ ડાયાગ્રામની અંદર દરેક વાયર ફેઝ અને ન્યુટ્રલ દર્શાવેલા છે, પરંતુ લેઆઉટ ડાયાગ્રામની અંદર એક સિંગલ લાઇન ડ્રો કરવામાં આવેલી છે. તેની અંદર કંઈ પણ દર્શાવેલું નથી, ફક્ત અંતર દર્શાવેલું છે અને અહીંયા વર્તુળ આપેલા છે. એટલે આપણને ખ્યાલ આવતો નથી કે આ ઉપરનું વર્તુળ લેમ્પ છે કે નીચેનું વર્તુળ સ્વિચ છે. તો આ બંને વચ્ચેનો તફાવત છે કે વાયરિંગ ડાયાગ્રામમાં આપણને સર્કિટ વિશેની માહિતીનો ખ્યાલ આવી જાય છે કે તે કયા પ્રકારની સર્કિટ છે, પરંતુ
લેઆઉટ ડાયાગ્રામની અંદર વાયરિંગ ડાયાગ્રામ કયો છે તે આપણને ખ્યાલ આવતો નથી. જોવા જઈએ તો લેઆઉટ ડાયાગ્રામ સૌ પ્રથમ બનાવવામાં આવે છે અને લેઆઉટ ડાયાગ્રામ ઉપરથી વાયરિંગ ડાયાગ્રામ બનાવવામાં આવે છે. આગળ જોઈએ. લેઆઉટ ડાયાગ્રામ યોગ્ય આઈએસ એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સિમ્બોલ વડે જો દર્શાવવામાં આવે તો તેના પરથી વાયરિંગ સરફેસ છે કે કન્સીલ્ડ. સરફેસ વાયરિંગ એટલે દિવાલ ઉપર કરવામાં આવતું વાયરિંગ અને કન્સીલ્ડ વાયરિંગ એટલે દિવાલની અંદર જીસી પાડી અથવા તો ખાંચો પાડીને તેની અંદર કોન્ડ્યુટ અથવા તો પાઇપ મૂકીને કરવામાં આવતું વાયરિંગ. એટલે જો લેઆઉટ ડાયાગ્રામ યોગ્ય રીતે બનાવાય તો તે વાયરિંગ સરફેસ છે કે કન્સીલ્ડ તેનો ખ્યાલ આવે છે. તેમજ વાયરનો રન ઉપર છે કે નીચે તેનો પણ ખ્યાલ આવે છે અને તે રનમાં કેટલા વાયર છે તે પણ ખ્યાલ આવે છે. આગળ જોઈએ. અહીં કેટલા વાયર છે તે અહીંયા આપણે ત્રાસી લીટી એક દર્શાવીએ તો એનો મતલબ એ થાય છે કે રનની અંદર એક વાયર આપેલો છે. જો 2 લીટી દર્શાવવામાં આવે તો રનમાં 2 વાયર છે અને જો ત્રીજી લીટી દર્શાવવામાં આવે તો એનો મતલબ છે કે રનની અંદર 3 વાયર હોઈ શકે છે. એટલે રનમાં કેટલા વાયર છે એ પણ ખ્યાલ આવે છે. હવે આગળ કહ્યું તે પ્રમાણે લેઆઉટ પ્લાન પહેલાં બનાવવામાં આવે છે અને લેઆઉટ પ્લાન ઉપરથી વાયરિંગ ડાયાગ્રામ બનાવવામાં આવે છે. લેઆઉટ પ્લાન પરથી વાયરિંગમાં કેબલનું અંતર જે આપણે આગળ અહીં જોઈ શક્યું તે પ્રમાણે અહીંયા આપણે કેટલું અંતર છે તે લેઆઉટ ડાયાગ્રામની અંદર બતાવેલું છે, જેથી કરીને આપણને કોન્ડ્યુટનું અંતર અને વાયરનું અંતર કેટલો વાયર વાપરવાનો છે તે આપણે લેઆઉટ ડાયાગ્રામ ઉપરથી આપણે ક્યાસ કાઢી શકીએ છીએ. એટલે લેઆઉટ પ્લાન પરથી વાયરિંગ કેબલના અંતર અને રનમાં કેબલની સંખ્યા જે આગળ કહ્યું તે પ્રમાણે અહીંયા જો રન હોય તો 1 લીટી દર્શાવે છે 1 વાયર, 2 લીટી 2 વાયર દર્શાવે છે અને ત્રીજી લીટી જો અહીંયા હોય આડી અહીંયા ખેંચવામાં આવે તો 3 વાયર રનની અંદર હોઈ શકે છે. તો આ લેઆઉટ પ્લાનની અગત્યતા હતી. હવે આપણે આગળ વધીશું. જે રીતે શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે રોજિંદી ક્રિયા તેમજ કોઈપણ ક્ષેત્રની અંદર સૌથી પહેલાં કોઈપણ કાર્ય જો કરવામાં આવે તો તેના માટેનું પ્લાનિંગ કરવામાં આવતું હોય છે અને એ પ્લાનિંગ માટે આપણે એસ્ટિમેશન એટલે કે અંદાજ કાઢવો ખૂબ જ જરૂરી બની રહે છે. એટલે કોઈપણ કાર્ય અથવા તો પ્લાનમાં જરૂરી માલ સામાન એટલે કોઈપણ કાર્ય કરતી વખતે આપણે માલ સામાનની જરૂરિયાત હોય છે. એટલે તે માલ સામાન માનવ શક્તિ કાર્ય કરવા માટે માનવ શક્તિની જરૂર પડે છે. તેમજ તેની કિંમત અને સમય લાગતો સમય વગેરેનું આગોતરું મૂલ્યાંકન એટલે એને એસ્ટિમેશન એટલે કે અંદાજ કહેવામાં આવે છે. આગળ જોઈએ. એસ્ટિમેશનની અગત્યતા. એસ્ટિમેશન કેમ જરૂરી અને ખૂબ અગત્યનું બને છે તે આપણે અહીંયા જોઈએ. કોઈપણ કાર્ય, પ્લાન કે પ્રોજેક્ટ શરૂ કરતી વખતે અંદાજ કાઢવો ખૂબ જ અગત્યનો બની રહે છે. અંદાજથી જરૂરી માલ સામાન, કુશળ માનવ શક્તિ, સાધનો યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. એનો મતલબ એ થાય છે કે જ્યારે અંદાજ યોગ્ય રીતે કાઢવામાં આવે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે માલ સામાન, કુશળ માનવ શક્તિ, સાધનો વગેરે આપણે સમય અનુસાર યોગ્ય પ્રમાણમાં મળી રહે તેના માટે અંદાજ કાઢવો ખૂબ જ અગત્યનો બને છે. જો યોગ્ય રીતે અંદાજ કાઢવામાં ન આવે તો શું થાય?
જો અંદાજ કાઢતી વખતે જો કોઈ અંદાજમાં ભૂલ રહી જાય તો તેમાં નુકસાન થઈ શકે છે. તેટલે યોગ્ય રીતે અંદાજ કાઢવો જોઈએ અને અંદાજ જો યોગ્ય રીતે કાઢવામાં આવે તો સારો એવો નફો પણ મળે છે અને બજારની હરીફાઈમાં ટકી શકાય છે. એનો મતલબ એવો છે કે આજના સમયની અંદર બજારમાં ખૂબ જ હરીફાઈ ચાલે છે. એટલે જ્યારે તમે કોઈપણ કાર્ય માટે જાઓ ત્યારે તેમાં એક કરતાં વધુ હરીફ આવેલા હોય છે. તે હરીફો તમારા આપેલા ભાવ કરતાં ઓછા ભાવની અંદર જો તે માલ સામાન અથવા તો કાર્ય તમારું કરી આપતા હોય તો કસ્ટમર તે ઓછા ભાવવાળા હરીફ પાસે કામ કરાવી લે છે. એટલે આપણે જે અંદાજ કાઢીએ છીએ એની અંદર એ આપણે ખૂબ જ અગત્યનું બને છે કે જ્યારે આપણે કોઈ ભાવ અથવા તો કાર્ય માટેનું અંદાજ કાઢીએ ત્યારે આપણો મજૂરી ખર્ચ હોય બરાબર છે તે બજારમાં ચાલતા પ્રવર્તમાન ભાવના યોગ્ય હોવો જોઈએ કે તેથી થોડો ઓછો હોવો જોઈએ કે જેથી કરીને આપણને નવું કાર્ય સરળતાથી મળી રહે. આગળ જોઈએ તે પ્રમાણે જેમ આગળ કહ્યું તે પ્રમાણે કે જો યોગ્ય રીતે અંદાજ કાઢવામાં આવે તો નફો પણ મળે અને આપણે હરીફાઈમાં ટકી પણ શકીએ. પણ જો યોગ્ય રીતે અંદાજ કાઢવામાં ન આવે અથવા તો અંદાજ કાઢવામાં કોઈ પણ પ્રકારની ખામી રહી જાય તો ધંધામાં ખોટ થાય છે અને જરૂરી નફો મળતો નથી, એટલે કે નુકસાની વેઠવી પડે છે. તેથી આપણે એસ્ટિમેશન યોગ્ય રીતે કરવું ખૂબ જ જરૂરી હોય છે. આગળ જોઈએ એસ્ટિમેશનના બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે સામાન્ય અથવા તો લગભગ અંદાજ. સામાન્ય અથવા તો લગભગ અંદાજ એનો મતલબ એ થાય છે કે અંદાજનું સામાન્ય જ્ઞાન ધરાવતા માણસ એટલે કે જેની પાસે સર્ટિફિકેટ નથી પરંતુ તે પોતાના અનુભવના આધારે તે અંદાજનું સામાન્ય જ્ઞાન ધરાવે છે અને કોઈ પણ ગણતરી એટલે કે માલ સામાન મજૂરી વગેરેની ગણતરી કર્યા વગર અડસટ્ટો એટલે કે ગણતરી વગર લગાવવામાં આવતો અંદાજ આગાહી કરે છે. આ પ્રકારને સામાન્ય અથવા તો લગભગ અંદાજ કહેવામાં આવે છે. આ પ્રકારના અંદાજમાં ભૂલો થવાની શક્યતા ઘણી રહે છે અને ઘણી વખત જો અંદાજ બરોબર ન નીકળે તો માલ સામાન પડ્યો રહે છે અથવા તો મજૂરી ખર્ચ વધી જાય છે અથવા તો નુકસાન થવાની શક્યતા પણ વધી જાય છે. આગળ જોઈએ એસ્ટિમેશનના પ્રકારમાં બીજો પ્રકાર છે વૈજ્ઞાનિક અથવા તો વિગતવાર અંદાજ. વૈજ્ઞાનિક અંદાજમાં યોગ્ય લાયકાત ધરાવતા તજજ્ઞ અથવા તો એન્જિનિયર પાસેથી અંદાજ કાઢવામાં આવે છે. આ પ્રકારે જો અંદાજ કાઢવામાં આવે તો તેમાં ભૂલો કે ક્ષતિ કે અંદાજમાં કોઈ પણ ખામી રહેવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે. તેથી યોગ્ય નફો અને કાર્ય સમય મર્યાદાની અંદર પૂર્ણ થાય છે અને આ પ્રકારના અંદાજમાં કાર્યને લગતા પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે કે દેખીતા અને પાછળથી આવતા અમુક ખર્ચ એવા બધા જ પ્રકારના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી એકદમ સટીક અંદાજો લાગે છે જેથી નુકસાનીનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે અને નફો આપણને યોગ્ય મળી શકે છે. બે પ્રકારની અંદર
વૈજ્ઞાનિક અને વિગતવાર અંદાજ ખૂબ જ સારો અંદાજ છે, જેની અંદર આપણે આ પ્રકારનો અંદાજ આપણે કાઢી શકીએ છીએ, જેથી નફો સારો એવો મળી શકે. આગળ જોઈએ તે પ્રમાણે એસ્ટિમેશન કાઢવું ખૂબ જ અગત્યનું છે, પરંતુ એક સારા અંદાજકાર તરીકેના જરૂરી લક્ષણો પણ હોવા જોઈએ. એ એસ્ટિમેશન કાઢવા માટે સૌપ્રથમ સારી એવી ઉચ્ચ કક્ષાની કલ્પના શક્તિ હોવી જોઈએ. તે કલ્પના શક્તિ માટે તમારે કાર્ય માટેનું યોગ્ય જ્ઞાન હોવું જોઈએ, જેથી તમે ક્રિએટિવિટી એટલે કે કલ્પના શક્તિથી તમે તે કાર્ય સમય મર્યાદાની અંદર તમે પૂર્ણ કરી શકો અને યોગ્ય નફો અને વળતર તમે મેળવી શકો. બીજું છે સર્જન શક્તિ. સર્જન શક્તિથી જો સારા અંદાજકારની અંદર હોય તો તે કાર્યને ખૂબ જ સારી રીતે અને યોગ્ય સમય મર્યાદાની અંદર તે પૂર્ણ કરી શકે છે. આથી તેનામાં સર્જન શક્તિ હોવી પણ ખૂબ અગત્યની છે. ત્રીજું છે કાર્ય આરંભની ઉત્તેજના. કોઈપણ કાર્ય હાથમાં લઈએ ત્યારે તેની સમય મર્યાદા બાંધેલી હોય છે. જો તેવું ન થાય તો પેનલ્ટી એટલે કે વધારાના પૈસા ચૂકવવા પડતા હોય છે, એટલે નફાનું પ્રમાણ ઘટે છે. આ માટે કાર્ય આરંભ ત્વરિત કરવું જોઈએ, ટૂંકા ગાળાની અંદર તેને આરંભ કરી દેવું જોઈએ. એટલે જો તેની અંદર જો આપણે મોડું કરીએ તો આપણું કાર્ય જે છે તે મોડું પૂરું થાય, અને મોડું પૂરું થાય તો તેની પેનલ્ટી ભરવી પડે છે અને નફાનું પ્રમાણ ઘટે છે. આગળ જોઈએ સમય સૂચકતા. એક સારા અંદાજકાર તરીકે તમારામાં સમય સૂચકતા હોવી ખૂબ જ અગત્યની છે. એટલે જ્યારે ઉદાહરણ આપું કે જ્યારે કોઈ મશીન અથવા તો કાર્ય માટે જ્યારે તમે જતા હો ત્યારે તે કાર્ય દરમિયાન જો કોઈ મશીન બંધ પડી જાય તો એ સમયે તમારા કાર્યકરો નવરા ના બેસી રહે, તેના માટે તમારે તેને બીજું કામ જો તેને આપવામાં આવે તો તે સમયનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. એટલે તમે તેને સમય સૂચકતા દાખવી એવો મતલબ થાય છે. આગળ જોઈએ ટેકનિકલ જાણકારી. તમે કોઈપણ કાર્ય કે પ્લાન કરો ત્યારે તે કાર્ય કે પ્લાન માટેની તમને ટેકનિકલ જાણકારી હોવી જરૂરી છે. કોઈપણ માલ સામાન બજારમાંથી લાવવાનો હોય તો તેના માટેના સ્પેસિફિકેશન અને તેની ગુણવત્તાની જાણકારી પણ તમને હોવી જોઈએ. આગળ જોઈએ કાર્યસ્થળની પરિસ્થિતિની જાણકારી. આપેલું કાર્ય કયા સ્થળ ઉપર છે, તે સ્થળ ક્યાં આવેલું છે, ગામડામાં છે કે શહેરમાં, બંધિયાર જગ્યામાં છે કે ખુલ્લી જગ્યામાં, તે ત્યાં વાહન વ્યવહારની સગવડ છે કે નહીં, ત્યાં ખોરાક પાણી જેવી મજૂરોની પ્રાઇમરી જરૂરિયાત એટલે કે બેઝિક રિક્વાયરમેન્ટ જેને કહેવાય તે છે કે નહીં તે પણ ચકાસવું જોઈએ. એટલે કાર્યસ્થળ જો કોઈ એવી જગ્યા આવેલું હોય કે જ્યાં વાહન વ્યવહારની સગવડ ના હોય તો આપણું કાર્ય મોડું ચાલુ થાય, અથવા તો કાર્યસ્થળ કોઈ એવી જગ્યાએ હોય કે જ્યાં મજૂર વર્ગ પહોંચી ના શકે તો પણ આપણું કાર્ય મોડું ચાલુ થાય, તેનાથી નફાનું પ્રમાણ ઘટે છે. એટલે એક સારા અંદાજકાર તરીકે આપણે કાર્યસ્થળની પરિસ્થિતિ પણ જાણવી અગત્યની બની રહે છે. આગળ જોઈએ તે પ્રમાણે અંદાજ માટેના જરૂરી પરિબળો. જરૂરી માલ સામાનની ગણતરી કરવી. એક સારા અંદાજકાર તરીકે કાર્ય કે પ્રોજેક્ટ
કે પ્લાન હાથમાં લીધા પછી તેનું યોગ્ય રીતે એસ્ટિમેશન કાઢવું અને એસ્ટિમેશનની અંદર જેટલો માલ સામાનની જરૂરિયાત છે તેટલો જ માલ સામાન આપણે લાવવો જોઈએ અથવા તો તેના 10% વધારાનો વપરાશનો સામાન એડ કરીને અથવા તો ઉમેરીને તે માલ સામાનને ગણતરીમાં લેવો જોઈએ. એટલે આપણે જો જરૂર કરતાં વધુ માલ સામાન જો આપણે લાવીએ તો તે આપણું નફાનું પ્રમાણ ઘટાડે છે, કારણ કે તે માલ સામાનનો આપણા કાર્ય કે પ્લાન દરમિયાન કોઈ ઉપયોગ થતો નથી. આગળ જોઈએ, કાર્ય અને પ્રોજેક્ટના નકશા અને ડિઝાઇનનો યોગ્ય અભ્યાસ કરો. જ્યારે કોઈ કાર્ય કે પ્લાન કે પ્રોજેક્ટ આપણે હાથમાં ધરીએ છીએ ત્યારે તેનો લેઆઉટ પ્લાન, વાયરિંગ પ્લાન એ બધાનો આપણે યોગ્ય રીતે અભ્યાસ કરવો જોઈએ. કે કોઈ મશીન ઉપર કામ કરતા હોય ત્યારે તેના મેન્યુઅલ કે તેના સર્કિટ ડાયાગ્રામ વગેરેનો યોગ્ય રીતે અભ્યાસ કરવો જોઈએ. એ યોગ્ય રીતે જો આપણે અભ્યાસ કરીએ તો આપણે સારી રીતે એસ્ટિમેશન અથવા તો અંદાજ કાઢી શકીએ છીએ. આગળ જોઈએ, સર્વમાન્ય કાર્ય પદ્ધતિનો ઉપયોગ કરો. કોઈપણ કાર્ય કે પ્લાન કે પ્રોજેક્ટ હાથમાં લીધા પછી એવી કાર્ય પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે જે હાલમાં પ્રવર્તમાન બજારમાં વપરાતી હોય. દાખલા તરીકે બેટન પદ્ધતિ, વાયરિંગમાં બેટન પદ્ધતિનો ઉપયોગ હાલમાં ઓછો થાય છે, જ્યારે સરફેસ કે કન્સીલ્ડ વાયરિંગનો ઉપયોગ વધારે થાય છે. એટલે એ સર્વમાન્ય કાર્ય પદ્ધતિનો ઉપયોગ કરો અને એ કાર્ય પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી આપણે યોગ્ય રીતે એસ્ટિમેશન કાઢવું જોઈએ. આગળ જોઈએ, જરૂરિયાતના માલ સામાનના દરની સૂચિની દર સૂચિની માહિતીની જાણકારી લેવી જોઈએ. માલ સામાન માટે ઘણા બધા હરીફો બજારની અંદર મળી રહે છે. ઘણા એવા હરીફો હોય છે કે એક જ વસ્તુની અલગ અલગ બજારમાં કિંમત ઉપર આપણને તે વસ્તુ આપતા હોય છે. એટલે કે વસ્તુના અલગ અલગ ભાવ હોય છે. આપણે જે માલ સામાનની જરૂરિયાત છે, એટલે કે જે વસ્તુની જરૂરિયાત છે તેની યોગ્ય ગુણવત્તા સાથે આપણે કોઈ ચેડા ન કરતા આપણે તે જ ક્વોલિટીની વસ્તુ ઓછા ભાવે બજારમાં ઘણા બધા સપ્લાયર પાસે આપણે જઈ શકીએ છીએ અને તે આપણે ખરીદી શકીએ છીએ ઓછા ભાવે. આગળ જોઈએ, બજારમાં માલ સામાનની સ્થિતિ. એક વખત કાર્ય, પ્રોજેક્ટ કે પ્લાન ચાલુ કર્યા પછી તે કાર્ય કે પ્રોજેક્ટને સમય મર્યાદાની અંદર પૂર્ણ કરવાનું હોય છે અને તેના માટે આપણને માલ સામાનની જરૂરિયાત પડે છે. જો તે માલ સામાન આપણને સમય મર્યાદાની અંદર જો ન મળે તો આપણને નફાનું પ્રમાણ ઘટે છે કે આપણે માનવ શક્તિનો યોગ્ય રીતે આપણે તેમાં ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણું કાર્ય પાછું ધકેલાય છે. એટલે બજારમાં તે માલ સામાન આપણને સમય રહેતા મળી શકે છે કે નહીં તે સ્થિતિ આપણે જાણવી ખૂબ જ અગત્યની બની રહે છે. માલ સામાનમાં યોગ્યતાની સરખામણી અને તેની પસંદગી. આજના હરીફાઈના સમયમાં ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે ખરાબ વસ્તુઓ અથવા તો ISI માર્કા વગરની ઇલેક્ટ્રિકલ એસેસરીઝ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. તો આપણે ISI માર્કાવાળા ઇલેક્ટ્રિકલ એસેસરીઝનો ઉપયોગ કરવો જોઈએ, જેવી કે સ્વિચ છે, સોકેટ છે, પ્લગ છે, જેની અંદર ISI માર્કો હોય તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણે ગુણવત્તા જાળવી રાખવી જોઈએ
અને ગુણવત્તા વગરની વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. આગળ જોઈએ. કુશળ માનવ શક્તિની ઉપલબ્ધિ. જ્યારે કોઈ પણ કામ, કાર્ય કે પ્રોજેક્ટ આપણે હાથમાં ધરીએ છીએ ત્યારે દરેક પ્રકારના કાર્ય માટે અલગ અલગ પ્રકારની માનવ શક્તિની જરૂર પડે છે. જેમ કે સારું એવું કામ કરવું હોય તો વધુ ઉચ્ચ કુશળ માનવ શક્તિની જરૂર પડે. તેનાથી ઉતરતા ક્રમે કુશળ માનવ શક્તિ, અર્ધકુશળ માનવ શક્તિ અને હેલ્પર તરીકે બિન અનુભવી વ્યક્તિઓનો આપણે ઉપયોગ કરતા હોય છીએ. એટલે દરેક કાર્ય માટે આપણે કુશળ, અર્ધકુશળ કે બિન અનુભવી માનવ શક્તિની જરૂર પડે છે. જો ઉદાહરણ આપું કે એક ઘરનું કામ 4 દિવસમાં પૂર્ણ કરવાનું હોય તો નાનું કામ હોય તો એક હેલ્પર અને એક વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન કે જે વાયરિંગ કરતા હોય તેની મદદથી આપણે તે 4 દિવસમાં પૂર્ણ કરી શકીએ છીએ. પણ જો તે કામને આપણે ટૂંકા ગાળાની અંદર પૂર્ણ કરવું હોય તો આપણે માનવ શક્તિ વધારી શકીએ છીએ. એટલે કે 2 વાયરમેન અને 2 હેલ્પરની મદદથી તે કાર્ય આપણે ટૂંક સમયમાં પણ આપણે પૂર્ણ કરી શકીએ છીએ. આગળ જોઈએ. કાર્યસ્થળની પરિસ્થિતિ. જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કાર્ય કયા સ્થળ પર કરવામાં આવે છે તે જોવું ખૂબ જ અગત્યનું બની રહે છે. તે કાર્ય બંધિયાર જગ્યામાં છે કે ખુલ્લી જગ્યામાં. પછી તે કાર્ય જ્યાં થઈ રહ્યું છે ત્યાં વાહન વ્યવહારની સગવડ છે કે નહીં. મજૂરો માટે પ્રાઇમરી જે રિક્વાયરમેન્ટ છે, ખાવાનું, જમવા માટેની સગવડ છે, તેમજ ચા પાણીની સગવડ છે, તે કાર્યસ્થળ પર મળી શકે છે કે નહીં તે પણ જોવું જોઈએ. તો તે પ્રમાણે કાર્યસ્થળની પરિસ્થિતિ પણ આપણે જોવી અગત્યની બની રહે છે. આજના લેસન દરમિયાન આપણે જોયું કે લેઆઉટ પ્લાન કોને કહેવાય, લેઆઉટ પ્લાનની અગત્યતા શું હોય છે, તેમજ કોઈપણ કાર્ય કે પ્લાન કરતાં પહેલાં એસ્ટિમેશન કાઢવું જરૂરી બની રહે છે. તે માટે આપણે એસ્ટિમેશન એટલે શું તેમજ એસ્ટિમેશનના પ્રકારો જોયા, એસ્ટિમેશનની અગત્યતા પણ જોઈ અને એક સારા અંદાજકાર એટલે કે એસ્ટિમેટ કાઢવા માટે જે જરૂરી લક્ષણો છે તેનો અભ્યાસ કર્યો, તેમજ એસ્ટિમેશન કાઢવા માટેના જરૂરી પરિબળોનો પણ અભ્યાસ કર્યો. અહીંયા હું મારું લેક્ચર પૂર્ણ કરું છું. આભાર. વંદે ગુજરાત.